તો ચાલી આપણી અને શુમ 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 જાય છે મારા કલેજા પાવન વ્યૂ જો. અને આ રે અમે કબીર, હું અને અલ્પેશ, બરાબર. આપણી એને જાય છે પાવાગઢના જંગલમાં રહીને. આવો રસ્તો છે જો, ખાલી આજુબાજુ ઝાડ અને રસ્તો જો ખાલી ભૂકા નાખવો છે ને. તો પછી યાર ઇલાકો કિસકા હે અમારા, દોડી કોઈ ગામ બોલો મારી જાન. તો આ રસ્તો છે અને આપણે જઈએ છીએ સૈયારા જોવા માટે, મતલબ સૈયારા મૂવી જોવા માટે મારા કલેજાઓ. અને આપણે પાવાગઢ પહોંચી ગયા છે. પાવાગઢનું બોર્ડ બી આવી ગયું નજીક, બરાબર છે. પાવાગઢ પહોંચી ગયા. તમે પાવાગઢનો વ્યૂ જો, ખાલી ભૂકા નાખવું છે ને. પાવાગઢ જવાનો રસ્તો જાય પાવાગઢથી હાલોલ, બરાબર છે. ખાલી પાવાગઢનું તમે વ્યૂ જો. અને પાવાગઢનો ગેટ આવી ગયો અને જો ખાલી અમે થોડી ફાસ્ટ આવી હતી ગાડી. અને એ બસમાં નહીં પિકઅપ ના પિકઅપ મેં નહીં, માતાજીની દયાથી કંઈ થયું ના. અને પાવાગઢનું વ્યૂ જો ખાલી. અત્યારે ચોમાસાનો વ્યૂ બહુ જોરદાર હોય છે પાવાગઢનો, તમે જોઈ શકો છો. ખાલી જુઓ પાવાગઢનું છે ને જોરદાર. આ પાવાગઢથી હાલોલ જવાનો રસ્તો છે. બહુ સારો અને સરસ રસ્તો બનાવ્યો છે ત્યાં સરકારે, પણ ખાડા બહુ છે યાર, શું કરશું. ખાડા થવાના પણ શું કરવાનું, જવું તો પડશે જ ને. અને આ ધાબાડી જવાનો રસ્તો વેરાસતવાળો, બરાબર. અને અહીંયાથી નીકળી ગયા આપણે અને ડાયરેક્ટ પહોંચી ગયા હાલોલવાળા રસ્તા પર પહોંચી ગયા. અને પાવાગઢનું વ્યૂ અહીંયાથી દેખાય છે જોરદાર, તમે જોઈ શકો છો. અને અહીંયાથી હાલોલ ટોલનાકા આપણે આવી ગયા. ટોલનાકા આગળથી ટર્નિંગ લઈશું, રાઉન્ડ મોટો મારીશું. પણ ટ્રાફિક આવે છે પણ તોય કાઢી લઈએ આપણે તો. ગોળ રાઉન્ડ મોટો માર્યો અને આખરે એક્ઝેક્ટલી આપણે પહોંચી ગયા ટાઉન સ્ક્વેર મોલ હાલોલ. અહીંયા આવી ગયા પાછા. 2 કલેજા મારા વધી ગયા, ધૂમ લોંગો બોલો 2 વધી ગયા છે. અને કબીર જો પાછળ દોત કરતો જાય ત્યાં એ આવી ગયો. ના હું પાછી ખતરનાક એન્ટ્રી મારી દીધી પાછી. મેન ધૂમ લઈને ગવલાયા છે. ખાલી એ સ્લો મોશન થઈ ગયું પાછું જો. ખાલી સ્લો મોશન કરવું પડે, આ થોડુંક કરવું મજા આવી જાય સ્લો મોશન કરવાની, બરાબર છે. અને પાછા થોડા ફાસ્ટ ચાલી રહ્યા છે. અને અહીંયા ટાઉન સ્ક્વેર મોલની અંદર એન્ટ્રી મારી દીધી હાલોલમાં. એન્ટ્રી માર્યા બાદ આપણે થોડુંક કેવું લીફ બંધ તો સીડીએ ચડી ગયા આપણે ઉપર. સીડી ઉપર ચડી ગયા અને એક્ઝેક્ટલી આપણે ત્યાં પહોંચી ગયા. દરવાજો ખોલ્યો, પાવર સ્લો મોશન કરી દીધું. પછી અંદર જતા રહ્યા, મતલબ મલ્ટીપ્લેક્સમાં ઘૂસી ગયા. મલ્ટીપ્લેક્સમાં ઘૂસી ગયા. ત્યાં અહીંયા થોડું લેટ પહોંચી ગયા હતા અમે. 7 વાગ્યાનો શો હતો ને 7:15-20 પહોંચી ગયા હતા. અને શો સ્ટાર્ટ થઈ ગયો હતો. જો પિક્ચર ચાલુ જ છે, અમે સીડીઓ ચડી ગયા છે, બરાબર છે. कुछ पल बाकी है मेरे पास. को बर्बाद होने में टाइम नहीं लगता. तो उससे पहले ही एंड ऑफ स्टोरी फिनिश. સૈયારા મૂવીના થોડો ઘણા કેવું સ્ટેપ લીધા આપણને કે મતલબ સારા ગમતા હતા નહીં યાર, બરાબર છે. કબીર, અલ્પેશ, ધુમો આપણે દેખાતો નહીં તું યાર. તો સૈયારા મૂવી આગળ જોઈ લીધું. થોડા ઘણા કેવું મતલબ સારું મૂવી હતું, થોડું ઘણું ઇમોશનલ મૂવી હતું, બરાબર છે. અને થોડી ઘણી શાયરી વાયરી મેં કેવું હકીકત થોડીક જાણી ने थोड़ी घनी शायरी में करी. बताओ तुमने, जो लो तुम्हें बता. एक वक्त के बाद पत्नी से प्यार और प्रेमिका से नफरत हो जाती है मेरे जिगरजान दोस्त. और पत्नी से प्यार करना प्रेमिका ही सिखा कर जाती है. बोल शंकर भगवान की जय. आ शायरी मारी जेने पण गमी होय जरा कॉमेंट बॉक्स में मन कहेजो कि सारी खोटी है, बराबर है. तो આપણે નીકળી ગયા શહેર મૂવી પતાવીને. આ ડીજે ધૂમો અને હું બંને નીકળી ગયા, બરાબર છે. પેલો ગૌલો વિડીયો શૂટ કરતો હતો મારે, બરાબર. થોડી મજા કરી. આમ પિક્ચર સારું હતું, એમ જોવા જઈએ તો મૂવી સારું હતું, બરાબર છે. તો ગાઈસ ફાઇનલી આપણું પિક્ચર તો પૂરું થઈ ગયું. સૈયારા ગાઈસ સૈયારા જોયું, સારું મૂવી છે બહુ, એટલે સારું મૂવી છે. આ જે હું મતલબ જે મતલબ
જૂનો હતો ને મારો, હવે તમને શું કહું, જે મારું પાસ્ટ યાદ છે એવું હતું પિક્ચર. બરાબર, થેન્ક યુ. અને સૈયારા મૂવી પત્યા બાદ મને હકીકત મળી અને મેં થોડા ઘણા વિડીયોઝ બનાવ્યા, શાયરી બનાવી. બરાબર, જો આમાં ડીજે ધુમો, ડીજે અલ્પેશ, આવું. અને સૈયારા મૂવી જોયું બાદ પછી અમને મળી ગયા પ્રદીપસિંહ બાપુ, મારું માવતર જેસરના પીર. એમની સાથે બેસીને થોડો નાસ્તો કર્યો આપણે. ભાઈ ખૂબ નસીબદાર છું કે એમની જોડે બેસીને મને નાસ્તો કરવા મળ્યો. બાપુ જેવો મમરા ખાય છે. એમની સાથે બેસીને મજા આવી ગઈ. અને એમની સાથે આવ્યા હતા અમારા ભાઈ ઇન્દ્રજીતભાઈ કરીને નામ છે, આવ્યા હતા. એમની જોડે બેન બેસ્યા, સારું લાગ્યું. અને ગાઈઝ આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. જય માતાજી.